આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા 18મી જાન્યુઆરીએ જે એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી હતી તેને લઈને જ જિલ્લા આરએસસીસી ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। હરણી તળાવ ખાતે જે ગોઝારી દુર્ઘટના ઘટી હતી તેમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ દોડી આવ્યા હતા। વડોદરાના કલેક્ટરે તપાસ રિપોર્ટ સુપ્રત કરતા જ વધુ 5 દિવસ માંગ્યા। બની શકે કે જિલ્લા સ્તરે કલેક્ટર વ્યસ્ત હતા ત્યારે રાજ્યના ગૃહમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ પણ આપ્યા હતા કે તે ગંભીરતા કેટલી છે કલેક્ટરને કદાચ સમજાવવાની જરૂરત વર્તાતી નથી। બેદરકારીની હદ પણ તેઓને જણાવી દીધી હતી કે પ્રવાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મંજૂરી ન લીધાની કબૂલાત કરનાર શાળાનો પણ વડોદરાના જ ડીઓ આડકતરો બચાવ કરી રહ્યા છે। સત્તા હોવા છતાં એ ફોડ પાડતા નથી। ન્યૂ સનરાઈઝ સ્કૂલ ખાતે જ કાર્યવાહી કરીશું તેવી પણ બાબત આ સામે આવી હતી। ત્યારે તમામ સ્તરેથી જ તમામ નાના મોટા તબક્કે ઢાંક પીછોડો સરવાર એટલો મોટો થઈ ગયો છે કે બાળકો 2 શિક્ષકો સાથે 14 જેટલી જિંદગી જે ડૂબી ગઈ તે ગુનાહિત બેદરકારીને કારણે થયું હતું તે હવે સુધારી નહીં શકાવાય તેવો એક ગંભીર પ્રશ્ન સામે આવી રહ્યો છે। વિશ્વામિત્રી સમિતિ દ્વારા જ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી આરએસસીને આઉચ મુજબ રજૂઆત કરવામાં આવી છે। તો બંને પક્ષકાર એટલા જવાબદાર બને। હવે સાહેબ આ ટેન્ડરમાં આ કોન્ટ્રાક્ટ આપવામાં એવી તો સો ઉતાવળ થઈ કે એવા તો કેવા દબાણ આવ્યા કે માત્ર 25,000 રૂપિયા મહિને લેવા માટે આખું તળાવ પણ આપ્યું અને 3 બીજા સર્વે નંબર પણ આપ્યા। સાહેબ હું સ્પોટ પર ગયો તો એવું દેખાય છે કે હું તળાવમાં પ્રવેશું જ નહીં, એના બોર્ડર પરથી જ હું મહિને 5 લાખ કમાઈ શકું, કેમ કે 15 જેટલા હોર્ડિંગ લાગેલા મેં જોયા। કે આ તળાવ ખૂબ પ્રાઇમ લોકેશન પર છે। બે બાજુ, એક બાજુ 36 મીટરનો રોડ છે, એક બાજુ મોટાનો 30 મીટરનો રોડ છે। બે કોર્નર પર 15 જેટલા હોર્ડિંગ જોયા, જેની આવક મહિને 2 લાખ રૂપિયા થઈ શકે। પાલિકા ટેન્ડરથી આપે છે તેટલી થાય છે। આ ઉપરાંત 4 જેટલી દુકાનો બનાવેલી છે, રોડ ટચ દુકાનો બનાવી, કેમ કે આ તો પ્રાઇમ લોકેશન છે। એ દુકાન મોટી દુકાનો, આપણા રૂમ જેટલી મોટી દુકાનો, એ 75,000 ભાડું આપે તો 3 લાખ એ મળે, તો મહિને 5 લાખની આવક છોડીને માત્ર 25,000માં આપ્યું કેમ? કે આ દ્રષ્ટિ એ લોકોએ જોઈ કેમ નથી? જે ફાઇનલ પ્લોટ પાર્કિંગ બનાવ્યું છે, આ 105 છે એ સ્મશાન માટેનો છે અને આ બીજો ગામતળનો જમીન છે। હવે સ્મશાનનો પ્લોટ સાહેબ જ્યાં આગળ વર્ષોથી લોકોના પિતૃઓને અગ્નિદાહ આપેલો હોય તો ટીપીના નિયમ મુજબ સ્મશાનનો પ્લોટ કોઈને આપી શકાતો નથી કે મંદિરનો નથી આપી શકાતો। આ કોર્પોરેશને શું જોઈને આપ્યા એ કંઈ સમજ નથી પડતું કે સ્મશાનનો પ્લોટ પણ આપી દીધો, તો એ પણ તપાસ કરવામાં આવે। આ લોકોએ એમના ટેન્ડરના બાંડ નંબર 5 ઉપર સાઇટ એન્ડ કોન્ટેક્ટ એમાં લખેલું છે કે આ 3 સર્વે નંબર પણ આપેલા છે। એ લોકોનું કન્ફેશન છે આમાં કે અમે આ સ્મશાન વાળો પ્લોટ પણ આપી દીધો છે અને પબ્લિક પાર્કિંગ વાળો પ્લોટ પણ અમે આપી દીધેલો છે। તો એ કેવી રીતે આપ્યો ને કેમ આપી શકાય કે નહીં એની કાયદામાં જોગવાઈ શું, અને એ પણ માત્ર 25,000માં, તો એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે। એ સાથે સર કોર્પોરેશને ટેન્ડર બનાવ્યું તો તળાવને પથ્થરનું બેન્કિંગ કરવું, ઉપર પેવર બ્લોક નાખીને વોકિંગ પાથ બનાવવા, આ બધું જ કરેલું છે। તો ડિઝાસ્ટર થાય તો ઇમરજન્સી એક્ઝિટ રાખવા જોઈએ, એ ઇમરજન્સી એક્ઝિટ કોઈ જગ્યાએ નથી। રેસ્ક્યુ કરવા માટે દિવાલ તોડીને અંદર જવું પડેલું છે, ઇવન એમ્બ્યુલન્સ હોય કે બીજા રેસ્ક્યુના જે હોય એ બધા દિવાલ તોડીને જવું પડેલું છે। તો આ ડિઝાઇનની ભૂલ પાલિકાએ કરેલી છે, આ લોકોએ બનાવી દીધેલું છે, પણ એના ટેન્ડરમાં આ ડિઝાઇનમાં કોઈ જગ્યાએ રેસ્ક્યુ માટેનું લખેલું જ નથી। એ સિવાય સીસીટીવી કેમેરા, તમે સામાન્ય રેસ્ટોરન્ટ હોય, પેટ્રોલ પંપ હોય કે કશું એને સીસીટીવી ફરજિયાત નહીં કરતું ગુનો દાખલ કરવામાં આવશે। તો આટલી મોટી જગ્યા જ્યાં ડિઝાસ્ટર થઈ શકે એવું છે ત્યાં આગળ કોઈ સીસીટીવી કેમેરા નથી કે કોઈ મોનિટર કરનાર નથી, કોઈ રેસ્ક્યુની ટીમ નથી। હવે સાહેબ તો તમે જયારે બાળકને લઈ જતા હો અને પિકનિકમાં લઈ જતા હો, નવું બોટિંગ જેવું જોખમી વસ્તુ કરાવો માટે લઈ જતા હો, તો શાળાના કોઈ જવાબદાર લોકોએ ત્યાં ઊભું રહેવું જોઈએ, કેમ કે આ શાળાનો નફો થતો હોય તો એના મેનેજિંગ ટ્રસ્ટીથી લઈને નફામાં ભાગીદાર એકાઉન્ટમાં જે પણ બીજા હોય ઇન્વેસ્ટમેન્ટમાં એ બધા જ। વડોદરામાં તારીખ 18/1/2024ના રોજ મોટનાથ તળાવ ખાતે બોટિંગ કરવામાં દુર્ઘટના સર્જાઈને એમાં 14 જેટલા લોકોના જીવ ગુમાવ્યા। મુખ્યમંત્રી સાહેબ વડોદરા આવ્યા અને મુખ્યમંત્રી સાહેબે મેજિસ્ટેરિયલ તપાસ
એટલે કે ન્યાયિક તપાસ કરવા માટે કલેક્ટરશ્રીને 10 દિવસનો સમય આપ્યો, 5 દિવસનું એક્સટેન્શન લીધું ને જે તપાસ હજી ચાલુ છે, અહેવાલ બનાવવાનો ચાલુ છે. ત્યારે અમે આ અહેવાલના ભાગ બનવા માટે કે અમારી રજૂઆત કરવા માટે આજે કલેક્ટરશ્રીને મળવા આવ્યા છે અને લેખિત રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આની ગંભીરતા દિવસો જાય એમ ઓછી થતી જાય એવું ના બને. કેમ કે આમાં જો કેટલો ગંભીર છે એ જોવું હોય તો તમારે એક બાળકના પિતા બનવું પડે, ડૂબી ગયેલાના સમાચાર મળે, તમે રફડાતફડી થાય, દોડાદોડી થાય, કોઈ જવાબ ના આપે, 5 વાગ્યાના તમે રખડો અને 12 વાગે બાળકની લાશ તમારા હાથમાં મૂકે, ત્યારે શું પરિસ્થિતિ સર્જાય એ કલ્પના તમારે એ સ્થળ પર આવીને કરવી પડે. હવે ખરેખર ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે આવું કશી દુર્ઘટના થાય તો એના માટેની જે તૈયારી હોવી જોઈએ એ સદંતર નિષ્ફળ ગયું છે. એનું પણ ડિઝાસ્ટર થઈ ગયું છે કે જ્યારે ડૂબેલા માણસને કાઢવામાં આવે ત્યારે 20 મિનિટ સુધી આ ડૂબેલા માણસ બેભાન અવસ્થામાં પણ જીવતા હોય છે. જો એમના પેટમાંથી સુવાડીને કિનારા પર જ પાણી કાઢી નાખવામાં આવે, CPR આપવામાં આવે તો મોટાભાગના બચી જતા હોય છે. આજ સુધીમાં ઘણા બધા બનાવોમાં મોટાભાગના બચી ગયેલા છે. તો અહીં આગળ એ કોઈ પ્રક્રિયા થઈ નથી કે આની સાથે 20-25 ડૉક્ટરોને SOS તાત્કાલિક સ્થળ પર મોકલી દેવા જોઈએ, એ પણ થયું નથી. અને ઉચકીને આ હોસ્પિટલ જઈએ, પેલા હોસ્પિટલ જઈએ એમ કરીને દોડાદોડી કરેલી છે ને એમાં સમય બગાડીને 20 મિનિટથી ઉપર જતો રહ્યો એટલે મૃતકોની સંખ્યા વધી ગયેલી છે. તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટને પણ નવેસરથી આ બધી કામગીરી માટે સજ્જ કરવામાં આવે અને વડોદરાના નવયુવાનો જો આવું શીખવા તૈયાર હોય ડિઝાસ્ટરનું તો એમને પણ ટ્રેનિંગ આપવામાં આવે એવી સૌથી પહેલી માંગ કરી છે. સાથે જણાવ્યું છે કે આ તળાવ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કોટિયાને ભાડે નથી આપેલું, પણ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કોર્પોરેશને પાર્ટનરશિપ કરેલી છે અને એના કરારમાં પ્રથમ પક્ષકાર તરીકે કોર્પોરેશન છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને બીજા પક્ષકાર તરીકે કોટિયા છે. તો જેમ કોટિયાના તમે નાનામાં નાના માણસને નાવડી પર બેઠેલા મજૂરને તમે ધરપકડ કરીને 304 લગાડેલી છે, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલ ડિપાર્ટમેન્ટના જ્યાંથી આ ટેન્ડરનો ઉદ્ભવ થયો એના કાર્યપાલક ઇજનેર પણ એટલા જ ગુનેગાર છે. કેમ કે આ સમગ્ર ટેન્ડરમાં કોઈ જગ્યાએ રેસ્ક્યુ નહીં કે ડૂબી જશે તો શું થશે કે એની કોઈ પ્રક્રિયા જ નથી. કે આ મોટર બોટ મૂકેલી છે તો એના લાઇસન્સ પણ લીધેલા નથી કે એના રજિસ્ટ્રેશન પણ નથી. આ સિવાય ડિઝાસ્ટર થાય તો એને ઇમરજન્સી એક્ઝિટ ચારે બાજુથી હોવા જોઈએ કે તરત તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સો આવી શકે ને બધું, એ પણ રાખેલ નથી. CCTV કેમેરા પણ રાખેલા નથી. આ ઉપરાંત આ તળાવની આજુબાજુના 3 સર્વે નંબર કે જેમાં એક પબ્લિક પાર્કિંગ માટેનો ફાઇનલ પ્લોટમાં રિઝર્વ રખાયેલો છે અને એક જૂનું સ્મશાન માટેનો રિઝર્વ છે. આજે પણ સ્મશાનનો જમીન છે. ટીપી પડે તો સ્મશાનની જગ્યાને કોઈ દિવસ એની પર કાર્યવાહી કરાતી નથી. વડોદરામાં ઘણા બધા પ્લોટ છે જ, તો આ સ્મશાનનો પ્લોટ પણ એને આપી દીધો ને એની ઉપર હોટલ બનાવે, એની ઉપર લગ્ન પ્રસંગો ઉજવાય. આ ખૂબ દુઃખદ વાત છે ને જેના સ્વજનો, જેના પૂર્વજો અહીંયા આગળ અગ્નિદાહ અપાયેલો હોય એની ભાવાત્મક મુદ્દા જોડાયેલા છે. આ ખરેખર આપી ના શકાય તેમ છતાં પણ આપી દીધેલા છે. તો એ પણ એટલા જ જવાબદાર છે કેમ કે આ ભ્રષ્ટાચારી ભાગીદારી કરીને આ સ્પેશિયલ કોટિયા માટે આ બધો પ્રોજેક્ટ બનાવ્યો હોય અને કમાવા માટે બનાવ્યો હોય એવું એક સ્પષ્ટ થાય છે. તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 હેઠળ પણ આ લોકોની અવૈધિક સંપત્તિ હોય કે આ ટેન્ડર આપનારા માત્ર 25,000માં આપ્યું, જેના 5 લાખ રૂપિયા તો કિનારા પર જ મળે છે ખાલી અંદર ઘૂસ્યા વગર જ, તો એ માત્ર 25માં આપ્યું તો એમાં ભ્રષ્ટાચારી ભાગીદારી 100% દેખાઈ આવે છે. તો એની પણ તપાસ કરવામાં આવે, આ બધાની અવૈધિક સંપત્તિ તપાસ કરવામાં આવે. સાથે સાથે શાળા જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ જે લોકોએ આ બાળકો પાસેથી 5 વર્ષથી 10 વર્ષના જે બાળકો હતા એમની પાસેથી 750 થી 900 રૂપિયા પિકનિક પેટે વસૂલવામાં આવેલા છે. આ વસૂલીને એક જોખમી જગ્યાએ મોકલી દીધા છે અને જવાબદાર કોઈ ત્યાં જગ્યાએ મોકલી દીધા છે અને જવાબદાર કોઈ ત્યાં આગળ આવેલા નથી. માત્ર 4 શિક્ષકોના ભરોસે છોડી દીધેલા છે. તો આ જે પૈસા ઉઘરાયા ને એમાં નફા નુકસાનમાં ભાગીદાર શાળાના જેટલા પણ ભાગીદારો હોય કે મેનેજિંગ ટ્રસ્ટી હોય જેની આ જવાબદારી ફિક્સ થાય છે એ લોકોને પણ આરોપી બનાવવામાં આવે. શાળા કાયદેસર ચાલે છે કે નહીં, એના પરવાનગીઓ બધી છે કે નહીં, ફાયર NOC છે કે નહીં, એ બધી પણ તપાસ કરવામાં આવે અને શાળાના જેટલા બી જવાબદારો એની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે રજૂઆત કરેલી છે.